સયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ગુણાતાન સ્વામી આપણે વાત કરતા સમજાવે છે કે કરોડ રૂપિયા ખર્ચતા આવા સાધુ મળે નહીં. શું ગુણાતીત એવા જે સંત શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જેવા સંત છે એ આપણે કરોડ રૂપિયા ખર્ચે તોય મળે નહીં. પેલા મહારાજ જુનાગઢમાં સુના સ્વામી બિરાજતા, પેલા દિવાન સાહેબ યાત્રા કરવા જવાની વાત કરી કે બધા યાત્રા પહેલાં તો ચાલીને જવાનું હતું ને, વાહન વ્યવહાર હોય ને એને ચાલીને જાય એટલે 6 મહિને 8 મહિને પાછા યાત્રા કરીને આવે. બધે હરિદ્વાર, ઋષિકેશ ને બધા યાત્રાના સ્થળોમાં ફરતા હોય તો ટાઈમ બહુ લાગે. કે દાડામાં વાહન વ્યવહારની સુવિધા નહોતી કે ચાલો જઈને 2 દાડામાં પહોંચા જઈને પાછા આવ્યા. આ યાત્રા કરીને અમદાવાદ રાજકોટ પાછા પહોંચી જશે. એટલે એ તો બહાર કંઈ લાગે, પહેલાં ચાલીને હોય તો 2 દાડા ચાલતા આવતા થાય ને 2, 4, 5 દાડા જતા થાય. એટલે પહેલાં યાત્રા કરવા તો 6-8 મહિને માણસો આવે. એમ ત્યાં જુનાગઢના દિવાન છે એમને ગુણાતાન સ્વામી પ્રત્યે હેત હતું. એટલે સ્વામીને કહ્યું હું યાત્રા કરવા જવું છે તો તમારે કંઈ જરૂર હોય તો મગાવો, ત્યાંથી હું લેતો આવું. ગુણાતાન સ્વામી કે અમે તો સાધુ છે, સાધુને શું જરૂર હોય, સાધુને તો બધું ભગવાન ઈચ્છાથી મળે છે, અમારે કંઈ બીજું જરૂર છે નહીં. કારણ કે અમારે બંગલા નથી, મોટર નથી જોતી, બીજું નથી જોતું. જે ઠાકોરજીનો થાળ છે જમી લઈએ છીએ અને વસ્ત્ર ભગવાન આપે છે અને ભજન કથા વાર્તા કરીએ છીએ. એથી વધારે શું જોઈએ આપણે? જોઈએ કંઈ? બસ એટલું જે જોઈએ એટલું મળે છે. સ્વામી કે જે જોઈએ એ મળ્યું છે, પછી શું કાં બીજો વિચાર કરીએ. એટલે સ્વામી કે અમારે સાધુ સંતને તો કંઈ બીજી જરૂર કોઈ અપેક્ષા નથી કે ચાલો તમે ગ્રસ્ત હોય તો કે ભાઈ આ ફળની વસ્તુ લેતા આવજો અમારોથી. અને કંઈક એવી હોય તો જાય, યાત્રામાં જાય તો વળી કાશી જાય. એમાં યાત્રા કાશી જ ગયા હતા જો કે માના વખતમાં સ્પેશિયલ લઈને બધા માણસો લઈને. એટલે કાશીમાં યાત્રા રહી તમારે 2 દિવસ રોકાવાનું હતું. એટલે લોકો યાત્રા કરીને પછી ત્યાં આગળ પેલી સાડી આવે ને, ત્યાં તો સાડી બનારસી સાડી બહુ સારી મળે ત્યાં. એટલે બધા ઉતર્યા ને બધું લઈ ગયા. પછી 2 જણામાં તો કોઈ પૂરું ના થયું એટલે કે હજુ 1 દિવસ રોકો વધારે. અમે જાણીએ કે યાત્રા કરવાનું બહુ મજા આવી છે આ લોકોને દર્શનની, એટલે શું રોકવાનું કરતા હોય છે. ના કે અમારે માલ ખરીદવો છે. એટલે એવું હોય તો કંઈક તો બી સાડી લેતા હોય, કંઈક ઘર બૈરા હોય છોકરા તો એ પણ વિચાર આવે. એટલે જે વ્યક્તિ પ્રખ્યાત હોય એ મગાવે. એમ આ જાણે દિવાન સાહેબને એમ કે સ્વામીને કંઈ જરૂર હોય તો મગાવો તો સારું. પણ સ્વામી તો કહ્યું કે અમે સાધુ, અમારે કાંઈ જરૂર નથી, અમે તો ભગવાન સિવાય કોઈ ઈચ્છા રાખતા નથી. જે રાખવાની વાત છે અમે રાખીએ છીએ. ભગવાન અમારે જે ભગવાન છે અમારી સાથે, ભજન કરીએ છીએ, એનો આનંદ લઈએ છીએ અને બીજાને આનંદ આપીએ છીએ. પણ પેલા દિવાન સાહેબને એમ કે ના સ્વામી તમે કહો ને હું લેતો આવીશ, કે તમારી ચિંતા નહીં, મને જે છે કેશો લાવી દો. પછી સ્વામી પહેલાં બહુ આગ્રહ કર્યો હતો સ્વામી કે અમારે આ બેઠા છે એવા 2 સાધુ રાખજો, આ ઘનશ્યામ સ્વામી જેવા. એટલે સ્વામી કે એવા 2 સાધુ ધન સ્ત્રીના ત્યાગી લાવજો. અમારા સ્વામિનારાયણ ભગવાને ધન ને સ્ત્રીનો ત્યાગ કરવાનો કહ્યો છે કે જેની પાસે ધન ના હોય, દ્રવ્ય ના હોય, પદાર્થ ના હોય અને સ્ત્રીનો સંબંધ ન હોય, થાવ બ્રહ્મચારી જ હોય ને એ રીતનો કોઈ સંબંધ રાખતા ન હોય, એવા 2 સાધુ લાવજો. બસ બીજું અમારે કાંઈ જોતું નથી, બીજું બધું અહીં ભગવાનની દયાથી છે. એટલે એ પ્રમાણે દિવસ છે. ઓહો એમાં શું કહે, અમે ઋષિકેશને તો હજારો સાધુ છે. ત્યાં આગળ તો યાત્રાઓમાં બધી ત્યાં આખું હરિદ્વાર ભરેલું જ છે. જ્યાં જુઓ તો મઠ ને આશ્રમો ને બધું ધમધમાટ ચાલે છે. ઋષિકેશ પણ છે, અમે ગયા તારે બધા જોયા, દર્શન તો કર્યા, એટલે ચાલે છે. તો કહો એમાં તો મળી જશે. આવા 2 સાધુ લાવો એમાં શું? એના મનમાં તો જેને હિસાબ નહીં કે આવા સાધુ મળે. પણ લાખમાં લાદે ને કરોડમાં કહો. આવા સાધુ જે છે કે જે ભગવાનને જ અખંડ ધારક સંત હોય, જેનામાં કોઈ જગત ન હોય, માયા ન હોય, પ્રપંચ ન હોય, મારું તારું ન હોય, જોગીમાના દર્શન આપણે કર્યા છે, એવા સાધુ કંઈ મળે ખરા? કોઈ ઠેકાણે ના મળે. સાચીમાં કે આ શું કોઈ અનંત કોઈ બ્રહ્માંડમાં ન મળે. એવા સંત જોગી મહારાજ છે. ત્યારે એવા સંત મળવા બહુ દુર્લભ. પણ પેલા દેવાનને કંઈ મહિમા સંતોનો નહીં કે આવા સાધુને શું એ તો જાણે કે એવા કેટલાય મળશે. એટલે બિચારા ગયા, યાત્રામાં ફર્યા, બધા 6-8 મહિના યાત્રા કરવાની ગયા. પણ જ્યાં જાય ત્યાં સાધુ પાસે બેસે, કરે, બધું જુએ. તો કેટલાકને તો ત્યાં મઠ આશ્રમ પોતાના હોય, પૈસાનો બધો વ્યવહાર હોય, પૈસા પોતાના નામે ચાલતા હોય, બેંકોમાં પોતાના ખાતા ચાલતા હોય.
એટલે એ પણ એમને પ્રસન્ન ન પડ્યું. કંઈ ઠેકાને એવું જોઈએ તો સ્ત્રીઓના આશ્રમમાં રહેતા હોય અને સ્ત્રીઓ સાથેના બધા સંબંધ હોય ને લગ્ન બધા આવું બધું ચાલતું હતું. એટલે બધે જ્યાં ગયા ત્યાં એમને બહુ આ વસ્તુ પ્રસન્ન પડી નહીં. અને એ બિચારા પેલા સ્વામી કહ્યું ધન્ય સ્ત્રી બે ના જોઈએ, એટલે એવા કોઈ મળ્યા નહીં. એટલે 6-8 મહિને ફરી આવ્યા પાછા. પછી યાત્રા કરીને સ્વામીને દર્શન ગયા. સ્વામીએ કહ્યું કેમ યાત્રા થઈ? કે મારા યાત્રા બહુ સારી થઈ, પણ કે અમે તમે મગાવ્યું તો સંપેતરું અમારું લાયા ખરા? કે સ્વામી એવા સાધુ ક્યાંય મને દેખ્યા નહીં, મને કંઈ એવા મળ્યા નહીં. મેં બધે ફરીને જોયું, તપાસ્યું, પણ ધન જેનામાં સંપૂર્ણ ધનનો સંપૂર્ણ ત્યાગ છે, સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ, એવા તો આ સ્વામિનારાયણ ઘરે છે તમારે, બાકી ત્યાં ક્યાંય દેખાયા નથી. તારે કહેવાનું શું છે કે સાધુ સાધુમાં ફેર છે. ભગવે લુગડે તો સૌ સાધુ તો છે જ, પણ જે અંદરની જે આ વાત છે એ ધન ને સ્ત્રીનો ત્યાગ, અને ઘર મૂકતા કંઈ વાર લાગે મૂકી દીધો, પણ અહીંયાથી અહીંયામાંથી કંઈ ગયું, અહીંયામાંથી બધું ભર્યું હોય, એ બધું સાંભળતું હોય, એની પાછી અહીંયા લાલચ રાખતા હોય, એના પ્રયત્ન કરતા હોય, તો સાધુ શું ત્યાગ્યું? ત્યાગવાનું શું? જે છે એ જ ધન શ્રી બે જ. સંસાર ત્યાગ એટલે એ કંઈ સંસાર બધો મૂકીને આવ્યા, પણ એ પાછો સંસાર વર્ગે, એની વિશે આસક્તિ રહે, એના સંકલ્પ, એને માટે પ્રયત્ન, એને માટેની વ્યવસ્થા થાય, તો એ મૂક્યું નથી કહેવાતું. એટલે મહારાજ શ્રીજી મહારાજે એવા સંત બનાવ્યા કે જેને કોઈ જગતનું બંધન ન થાય, જેને કોઈ જાતનો ડાઘ ન લાગે, એવી વસ્તુ જ આ બધી ત્યાગ કરાય. કે ધનથી વ્યવહાર, સારી દુનિયાનો વ્યવહાર છે ને દ્રવ્યથી વ્યવહાર ચાલે, અને એમાં બધાને આસક્તિ છે. અને બીજું સ્ત્રીથી આ જગતની ઉત્પત્તિ છે, એટલે એમાં પણ દરેકને મોહ છે, કે પોતાના અંદર એમાં એકબીજાની મમતા વર્ગેલી છે. એટલે બધો સંસાર બેથી જ ચાલે છે. સ્ત્રીથી ઉત્પત્તિ થાય અને ધનથી આખો વ્યવહાર ચાલે. હવે બેમાં જ બધાને આસક્તિ છે, બંધન એમ જ થાય છે દરેકને. નાના મોટા જે ઋષિઓ મહાત્માઓ થઈ ગયા, દેવો થઈ ગયા, રાજાઓ થઈ ગયા, મનુષ્યો, બધા એમાંથી જ બેને બંધન થયું, આસક્તિ એમાં છે. એવી રીતે આ જગત માત્રને પણ એવું થયું છે કે આમાં સ્ત્રી અને પૈસા આ બેમાં જ આસક્તિ છે, અને એ આસક્તિ લઈને જન્મ મૃત્યુને પામે. એ બે વસ્તુ જીવમાંથી કાઢવાની છે, અને એ ભગવાન શ્રીજી મહારાજ કહ્યું કે આ જીવમાંથી કાઢશો તો તમે જગતના પ્રભુ, પછી તમારું કોઈ જાતનું કંઈ બંધને થશે નહીં, અને કોઈ જાતનો વાંધો આવશે પણ નહીં. એટલે એવા મહારાજે સાધુ બનાવ્યા, અને જેને હજારો મનુષ્યોનું પરિવર્તન ગુણાતીત સ્વામી પણ કર્યું, શાસ્ત્રી મહારાજે કર્યું, યોગીજી મહારાજ પણ કેટલાને આ ભગવાનનો માર્ગ બતાવ્યો, અને કેટલાને સુખ્યા કર્યા, અને આવા પાછા ધનશ્રીના ત્યાગી પણ કર્યા. એટલે શ્રીજી મહારાજે આ વસ્તુ કરી કે સાધુ આવા મળવા દુર્લભ છે. સાધુ તો મળશે તમને પંજો છક્કો આપનારે મળશે, દૂરી તીરી આપનારે મળી જશે. કેમ મારે કે આ જા દૂરી તીરી ફલાણું. જોગી મહારાજ પાસે એક વખત ભાઈ મુંબઈમાં હતા ને સ્વામી, એટલે જે સટોડિયા હતા, જરા જુગારી આંકડા રમનારા હતા, એટલે આંકડા દરરોજ રમે. એટલે સ્વામીને જઈને કે સ્વામી મને કંઈ આંકડો આપો. સ્વામી કે અમે આંકડામાં સમજતા નહીં, અમે જો સમજતા હોય તમે રમનારા કે આંકડા, અમે સમજતા નથી આંકડો શું કહેવાય અને શું નહીં. ના પણ સ્વામી તમે કંઈ કરો આપો કે. સ્વામી કે અમે તો કંઈ ભગવાન ભજો, હવે બીજી વાત મૂકી દો, એ સિવાય બીજું કરવા જેવું નથી. પણ કે ના સ્વામી તમે દયા કરો ને, મારું કામ થઈ જાય ને, હું તો ખરે ને હું બધી પછી સેવા કરીશ ને આ કરીશ ને તે કહ્યું. સ્વામી કે સેવા કરવા કોઈ અમને ખબર નથી પડી. પછી કે ના જાઓ. સ્વામી કે જાઓ આશીર્વાદ આપીએ. એટલે આમ ધપ્પો મારે, બીજું કંઈ નહીં, કે અમે ભગવાન ભજો ને આશીર્વાદ આપીએ. એટલે ધપ્પો માર્યો. તો સટોડિયા છે ને એ પાછું આમાં એમાંય સમજે કે આપણને આશીર્વાદ મળે, પંજો માર્યો ને, એટલે પંજાની વાત કરી. આમ સ્વામી આમ પંજો માર્યો કે સ્વામીએ પંજો આપ્યો. હવે સ્વામીએ તો આશીર્વાદનો પંજો આપ્યો, એને બીજું કંઈ નહીં. પણ એને એ સટોડિયાને એવું કે આપણે આમ મળી ગયો, એટલે સમસા જ્ઞાન જેવું કહે છે ને એવું. એટલે એ પ્રમાણે પંજો મારે, અરે હાથ થાપો મારે, જો કે બાપા થાપા મારે ટેવ હતી આપણે જાણીએ છીએ. એને થયું સ્વામી પંજો આપ્યો, એટલે ગયો ને બધું. પછી ઘરમાં જેટલું હોનું હતું બીજું હતું કે સ્વામી બાપાનો પંજો વાગ્યો એટલે આપણે તો બેડો પાર થઈ જવાનો છે. એટલે બધું ઘરમાંથી વેચી કંઈ ઓછી ઉધારના થોડા પૈસા લાવી અને મોટી રકમ ભરી દીધી પંજા ઉપર. અને પછી બીજે દાડે તો આંકડો આવ્યો હતો, 5ને બદલે 17 આવ્યો. પછી ત્યાં જઈને પછી તો સ્વામી પાસે જઈને રોવા માંડ્યો, સ્વામી તમે મારું નખો જ કાઢી નાખ્યું. કે પછી સ્વામી કે અમે કોઈનું નખો જ કાઢ્યું નથી, અમે કોઈ ભગવાનનું ભજન કરીને અમને આશીર્વાદ આપીએ છીએ, ખવનું સારું થયું કરીએ. તો કે સ્વામી તમે પણ શું થયું? કે સ્વામી તમે મને કાલે પંજો આપ્યો હતો, મેં પંજા પર મારા પૈસા બધા મૂકી દીધું અને હતો આવ્યો. સ્વામી કે એમાં હું 2 આંકડા વધારે આવ્યા. પણ તમારા 2 આંકડામાં તો પણ મારું ઘર બહાર વેચાઈ ગયું બધું. કે પણ સ્વામી કે અમે એને તમને ક્યાં કહ્યું હતું? અમે તો ભગવાન ભજવાનું કહ્યું હતું, ભગવાનનો આશરો કરવાનું કહ્યું. તારે કહેવાનું શું છે કે આવા દૂરી તીરીવાળા આ જગતમાં ઘણા છે, નખો જ આપણું ઘરનું વારે છે, અને આપણે એમાં આસક્તિ છે પૈસામાં. એટલે આવા પાસે ધૂતારા પાસે જઈએ અને ધૂતાઈ જઈએ છીએ, તોય પાછા ફરી જઈએ છીએ. એમ સ્વામી કે માયામાં પડ્યા છે, એ માયાના પુરુષો પાસે જઈએ તો આપણી કંઈ માયા જાય
નહીં, એમાંથી આપણું કંઈ કલ્યાણ થાય. આવા જે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે કે જેને કોઈ જગતની આસક્તિ મમતા નથી, કેવળ ભગવાન પરાયણ જીવો છે, બીજું કાંઈ એમના જીવનમાં ન મળે એ આપણને ભગવાન આપી શકે. અને એ કાર્ય કરે. એટલે સ્વામી ગુણાત સ્વામી કહે છે કે કરોડ રૂપિયા ખર્ચતા આવા સાધુ એટલે આવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય જેને કહે છે ગુણાતીત જે સંત, જે આપણે ગુણાત્યાન સ્વામીની વાત એટલા માટે સ્વામી લાયા છે ને એવા કરવા માટે કે એવા તમે થાઓ તો તમને ભગવાનનું સુખ આવે. તો એવા પ્રસંત જે જોગી મહારાજ જેવા મળવા બહુ દુર્લભ છે. એટલે સ્વામી કહ્યું કરોડ રૂપિયા, તમે કરોડ રૂપિયા ખર્ચો તો આ વસ્તુ ના મળે, જગતની વસ્તુ બધી મળે, પણ આવા જે સંત એકદમ જેને કહીએ કે આપણા સહેજે છે જે આપણું કલ્યાણ કરી દે એવી જાતના, તે મળે નહીં. અને કરોડ રૂપિયા દેતા આવી વાતું ન મળે. લો કરોડ રૂપિયા વાતો મળે. ચાલો આ ઘનશ્યામ બાપા 2-3 દાડાથી વાતો કરે છે, કેવી વાત કરે છે. એટલે કહેવું કે આપણે અંદર ઉતરી જાય, સાર પાર એવી છે, જગત ખોટું થઈ જાય એવી વાત છે. જગત ખોટું કરી નાખવું એ કંઈ સહેલ વાત છે. પણ સ્વામી કે એવી ભગવાનની વાતો, ગુણાતાન સ્વામીની વાતો પણ કહે છે શું કે અડતામાં અડગું કરે, અડતામાં અડગું થઈ જાય. વાત સાંભળી નથી વૈરાગ ચડી જાય અને ઘર બહાર મૂકીને ભેગા અહીં આવીને બેસી જાય. એવી સ્વામીની વાતો, ગુણાત સ્વામીની વાતો, નિષ્કાન સ્વામીની વાતો આપણે કહીએ છીએ કે એવી વાતો એમની છે કે એ થઈ. એટલે ગુણાત સ્વામી કહું આ વાતો એવી છે કે અડતામાં અડગું. અંગ્રેજના લોડ રાખે છે ને, અંગ્રેજના પહેલાં અંગ્રેજો આવ્યા હતા એટલે પેલો આપણે ઓપરેશન કરવાનું હોય તો સહેજે અહીંયા મૂકે નસ્તર આમ કાપે તો આપણને ખબર ના પડે, પેલો કોલર ઉગાડ્યો ને મૂકી દે એટલે ચીરી જાય ને ઓપરેશન થઈ જાય ને બધું પતી જાય. પછી એવું કે તીક્ષ્ણ ધારવાળું એટલે આમ મૂકે એની સાથે થઈ જાય. પેલા નથી રાખતા ખિસ્સા કાતરું અત્યારે એવું રાખે, તમે ઊભા એને વાત કરતા એને આમ મૂકી દે નીકળી જાય. આપણને ખબર ના પડે, એવો બેઠો આમ આપણી જોડે વાત કરતો હોય અહીં મૂકીને કાંઈ નહીં. કારણ એવો હથિયાર આવ્યા છે કે જાણે કે આ ખિસ્સું ભરેલું લાગે છે એટલે તરત મૂકી દે એટલે નીકળી જાય. પછી આપણે હાથ નાખી દે, ઓહો મારું આગળ આ બધું બોલ ક્યાં થઈ ગયું, આ મારો હાથ કેમ ચાલ્યો ગયો, પણ ગયું એવું. એટલે ઠગ માણસો એવી રીતે છેતરી લે છે આપણને. એટલે અડતામાં અડગું થઈ જાય, એને કંઈ બહુ ભારથી આમ ના કરવું પડે, ઘસ ના કરવું પડે. એટલે એવી રીતે આ સ્વામી કે અમારી વાતો પણ એવી છે કે એ ભગવાનની વાતો છે, પરાવાણી છે. આ કંઈ લૌકિક વાત નથી, લોક રીઝવાની વાતો નથી, લોકોને રંજન કરવાની વાણી નથી, ભગવાનની વાત છે. એના જીવમાં ઉતરી જાય અને એનો જીવ સુખીઓ થઈ જાય, એના જીવમાં અંતરમાં શાંતિ થઈ જાય અને ભગવાનનું સુખ એને પ્રાપ્ત થઈ જાય એવી આ વાતો છે. એટલે શું માયા છે, જગત છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, દર્શન વ્યસન બધું નીકળી જાય અને હજારોનું આ પ્રમાણે પરિવર્તન થયું છે આપણે જાણીએ છીએ. એટલે એવા સાધુ મળે નહીં કરોડ રૂપિયા ખર્ચા અને વાતો ન મળે. એવા સાધુ એની પાસે વાતો હોય ને, બીજા પાસે આપણે હીરા માણેકની જરૂર હોય અને પછી શાક બકાલી પાસે જઈએ અને કે મને શાક બધું આપો તો શું ડુંગળીના ગાંઠિયા વેચતો હોય, એવો બીજું કંઈ વેચતો ના હોય. ડુંગળી વેચતો હોય તો આપણે શું આપે, ડુંગળી લ્યો તો ડુંગળી ખાઈએ તો મોડામાંથી લાડ નીકળે ને ઘરું ભરે, 2 વસ્તુ થાય, એનાથી બીજું કંઈ થાય. પણ અહીંયા હીરા માણેક મળતા છે, ત્યાં શાક બકાલો વેચતો હોય એને દુકાનમાં માલ જ નથી. એ માલ તમને આપે, જે માલ છે આપે. એમાં આપણે જગતના માણસો પાસે જઈએ તો શું જગતનો માલ આપે, એને બંધે ને આપણે બંધે. પણ આવા સાધુ પાસે જઈએ તો સાધુ આપણને શું ભગવાનની વાત આપે, આપણને એવું જ્ઞાન આપે, આપણને એવી સુંદર વાત કરે કે આપણું અંતર ઠરી જાય. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. બળતો જળતો આપણે બળતા જળતા છે, જગતના દુઃખ ને સંસાર ને ધંધા રોજગારના બીજું ને ત્રીજું અશાંતિ આપણે થઈ અને એમાંથી આપણે બળતા છે તો ઠંડક મળે ક્યાં એર કન્ડિશન મળશે, એનાથી નહીં મળે. એવા સંત છે એમની પાસે જવાથી આપણે 2 વાતો કરે, આશ્વાસન આપે, ધીરજ આપે, હિંમત આપે, કંઈક ત્યાગની વૈરાગની બધી વાતો કરી આગળ પાછળના આખ્યાન દ્રષ્ટાંતો સિદ્ધાંતો કહી અને જીવને શાંતિ કરી દે. તો જો આ બળતા આત્માઓને શાંતિ આપનાર તો એક સંત છે. કારણ એમને એમની પાસે એવું વાત છે ભગવાનની કે જેને કરીને આપણને થઈ જાય. એટલે એ રીતે સંતની વાત છે. એ પણ કરોડ રૂપિયા ખર્ચવા મળે નહીં, એ બજારમાં એ વસ્તુ મળે નહીં. એટલે જેની પાસે જે વાત હોય એ મળે. એમ હીરા માણેક પાસે જુઓ તો ઝવેરી બજારમાં જ જવું પડે. કેમ ભરતભાઈ, મુંબઈ ઝવેરી બજાર મળે ને, અને તમારા રાજકોટમાં બજાર છે ને ઝવેરી, એટલે ભરતભાઈની દુકાને મળે એવા મોટા હીરા માણેક જે રાખતા હોય. બીજાની દુકાને જઈએ તો કંઈ ના મળે. પછી કાચ મળે, કાચ એટલે જેની કિંમત નહીં એવું મળે એવું. એટલે કહેવાનું શું, અહીં આવા સંત પાસે આપણને જ્ઞાન મળે, આવા સંત પાસે આપણને શાંતિ થાય. એટલે સ્વામી કંઈ આવી વાતો ન મળે. જગતની માયાની બધી વર્ષે
તમને એક્ટરોની વાત થશે, પછી બધા નાચ ગાન કરનારી વાતો મળશે, વિષય માણસોની વાત ચાલશે. અત્યારે શું તમને જગતમાં મળે? ટીવીની અંદર શું અશ્લીલ વધારે જોવાનું તમારે, બીજું તમને મળે છે થોડું મળશે, પેલું વધારે મળશે. અને એ બધી એમાં આપણે જે કાઢવું છે એમાં નાખવાનું થયું. સિનેમામાં એ વાતો થઈ. અત્યારે બધું અશ્લીલ, વાંચવું અશ્લીલ, જોવાનું અશ્લીલ, ખાવું અશ્લીલ, બધું અશ્લીલ જ છે. જોવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, જ્યાં જાઓ તો બધું નાટારંગ જ છે. એટલે નગ્ન સમાજમાં જઈને તમને શું મળવાનું? જો એ કહેવાનું છે કે અહીંયા કશું મળતું નથી. અહીંયા તમને શાંતિ, સુખ મળે, ભગવાનની વાત મળે, સંતના દર્શન મળે, ઠાકોરજીના દર્શન મળે, બે વાતો મળે, ભગવાનનો પ્રસાદ જેવી આનંદ કરીને સુખ્યા થાય કહો એટલી વાત. એટલે જે એવી વાતો બીજે કંઈ મળતી નથી. એટલે સ્વામીએ કહ્યું કરોડ રૂપિયા ખર્ચતા. સ્વામી તો કરોડની જ યોજના લઈને આવ્યા હતા. ગુણાતાન સ્વામી છે ને, તમે દરબાર હમણાં કરોડની યોજના કરી, પણ ગુણાતાન સ્વામી તો પહેલેથી જ કરોડની યોજના લઈને આવ્યા કે કરોડો જીવનું કલ્યાણ કરવું છે, કરોડોનું એક બેનું નહીં. એટલે કેવું મોટા વાહન લઈને આવ્યા છે જબરદસ્ત. એટલે એ રીતનું કલ્યાણ કરવા માટેની વાત છે. એટલે વાતમાં કરોડની યોજના એમની પાસે હતી. અત્યારે તો કરોડની યોજના આવી ગઈ. તે સ્વામી કે કરોડ રૂપિયા ખર્ચતા સાધુ ન મળે, કરોડ રૂપિયા ખર્ચતા આવી વાતો ન મળે, અને કરોડ રૂપિયા આપતા મનુષ્ય દેહ ના મળે. આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ પણ કરોડ રૂપિયા ખર્ચ મળે નહીં. અબ્રાહિમ લિંકનનું અમેરિકામાં પૂતળું કર્યું છે, કેટલાય રૂપિયાની પાછળ ખર્ચાયા છે. એક પૂતળું બનાવ્યું એમાં, એમ તો દેહ પડી ગયા પછી પૂતળું એનું બનાવે ને એ બનાવ્યું છે. અને અહીં ખુરશી ઉપર બેઠેલો હોય એવું દેખાય. પછી ત્યાં સ્ટેજ ઉપર બધા માણસો જોતા હોય તો ઊભો થઈ 5-10 ડગલા ચાલે અને એક લેક્ચર એને પોતે આપેલું છે તે વખત સારું દેશને, એ 15 મિનિટ બોલી જાય અને બોલીને પાછું હટીને આમ બેસી જાય. બસ પછી નહીં બોલે. પછી ચાવી ચડાવે તો એટલું જ બોલે, જે બોલ્યો એનું એ જ બોલે પાછું. પણ આ મનુષ્ય, આ પૂતળું શાંતિભાઈ આખું કેટલી ઉંમર થઈ, બોલ કરે છે, કેટલી જાતની વાતો કરે છે, કેટલી જાતનું બધું મશીનો બધું ગોઠવ્યા જ કરે. પહેલાં તો જેટલું શીખવાડ્યું એટલું જ કરે, બીજું કાંઈ કરે નહીં. બીજું સુખ ના આવે. આ તો આનંદ કરે, હસે કરે, આમ બેસે તેમ કરે. કેટલો આનંદ છે. મનુષ્ય આવું બનાવી શકે નહીં કોઈ. આ તો ભગવાનની દયાથી આપણને આ બન્યું. એક પાણીના ટીપામાંથી મનુષ્ય દેહ મળ્યું. હવે એ ક્યાં કઈ જાતનું એ ટેકનિક ને કઈ જાતની યોજના કઈ જાતનું બધું બને છે. જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રહે, જોતાં મૂંઝાઈ જાય મત કર્યું ભાતનું રહે. કે આપણી બુદ્ધિ પણ એમાં કામ ન કરે એવું એક પાણીના ટીપામાંથી આખું આ મનુષ્ય દેહ, હાથ પગ ઇન્દ્રિયો કેટલું સરસ બને, કેટલો સુંદર આકાર બનાવી દીધો છે આપણને. આખું જગત કેવું સુંદર રચ્યું છે. ઝાડ, પાન, પર્વત, ગુફાઓ, ઝરણા. આમ હિમાલયમાં જાઓ તો આવે તો તમે રમણીય કેટલી સુંદર વસ્તુ લાગે. જોતાં આમ શાંતિ થઈ જાય. કેવી સરસ રચનાઓ બધી કરી. માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, પંખીમાંથી પંખી, મોરના ઈંડામાં ચિત્રામણ થઈ જાય. લાલ પીલા રંગ, કોઈ તો રંગ જાય જ નહીં. આ રંગ તો બનાવટી બધા જતા રહે. પેલો રંગ તો એનો મોરના પીડા છે પીછામાં કેટલો સુંદર રંગ છે. આમ રમણીય લાગે. તો એમાં કંઈ ક્યાં કલર, કઈ રીતે કઈ કલરો મેળવ્યા છે જેથી આ થયું છે. વિચાર કરો તો આપણને ખબર પડી જાય. તો એવો જે આ ભગવાને મનુષ્યનો આંખ, નાક, કાન આપ્યો છે એ કરોડ રૂપિયા ખર્ચો શું આખી દુનિયાનું ધન ભેગું કરીને ખર્ચો તોય ના થાય. બની શકે ને એમાંથી એક પાર્ટ ઓછો થઈ જાય મળે. હા, આંખ ગઈ એટલે આંખ મળે ખરી. આવી આંખ કરી ના છે, બનાવટી કરે કાચની. ત્યાં આંખ છે એટલું દેખાય, પણ એનાથી આ દેખાય નહીં. હાથ છે તમારી આંગળી તૂટી તો આવી આંગળી કરે પણ પ્લાસ્ટિક કરે પણ આમ ના થાય ભાઈ. એ બાજુ ભરે ખરે નહીં. આમ પ્લાસ્ટિક, આમ આંગળી છે દેખાય, આંખ એવું દેખાય, કાચની આંખ દેખાય ખરી પણ ખોટી, કશું દેખાય નહીં. એટલે એક અંગ તૂટી ગયું હોય તો એવું અંગ બની શકતું નથી. એ ભગવાનની કળા છે કે એવું સુંદર બન્યું છે. અને એટલી અંદર પાછી રચના પણ મૂકી. તમે જુઓ કે જે જાતના તમને અંદર જરૂર છે એવી રીતનું બધું કામ ચાલ્યા કરે. પછી ઓટોમેટિક મશીન તેની અંદર બધું જાતનું જોઈએ એવા બધા પેલા સેલ્સ મૂક્યા છે કે એનું કામ કર્યા જ કરે છે, પાચન શક્તિ કર્યા જ કરે છે. તેવું આપ્યું છે, એને જીવન આપ્યું છે, એને જીવવાનું પાછું સાધન આપ્યું છે, એની સારી રીતની સગવડો આપી છે. ભગવાને કેટલું જીવવા માટે બધું આપણે હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું બધું કેટલી સરસ વસ્તુ આપે. બધું આયોજન પહેલેથી કરીને આપ્યું. પછી મારી નાખવાનું, એને લૂંટી લેવાનું, એનો નાશ કરવાનો આખી દુનિયા કરે. એ ભગવાનનો મોટો ઉપકાર છે. એટલે સ્વામી કહે છે આપણને આવો મનુષ્ય દેહ એ પણ મળે નહીં. એ ભગવાને આપ્યો છે, એ ભગવાનનો ઉપકાર છે. તો પછી આપણને એવો વિચાર કરવો જોઈએ કે આવા ખોટી આપણે જન્મ ધારણ કર્યા તો પણ આપણું જે કલ્યાણ નથી થયું એ આ વખતે શ્રીજી મહારાજ પધાર્યા ગુણાતાન સ્વામી સાથે લઈને સાસીમાં યોગી મહારાજ મળ્યા છે. એટલે આવો જોગ આપણને મળ્યો નહોતો, એ આ વખતે મળ્યો છે. એટલે એ લાભ આપણે લઈ લેવો. મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાને આપણને આપ્યો છે, અને એવા સંત પણ આપણને મળ્યા.
જે ભગવાનનો સાક્ષાત સંબંધ ને ભગવાનની વાતો કરનારા મળ્યા છે એટલે આપણું કલ્યાણ થઈ રહ્યું છે, આપણું મોટું થઈ છે. એટલે આ વાત આપણા જીવમાં દ્રઢ રાખી દેવી અને હવે ટીમન કરવા આવો જાઓ. જય સ્વામિનારાયણ.